અમે છે ને સિદ્ધેશ્વર મહિલા મંડળમાંથી છે. તો તમારો કોલ આવ્યો હતો ને, શેના માટે? આ છોકરીના રિપોર્ટ ને દવા માટે. છોકરીને શું તકલીફ છે? એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. લીવર ટ્રાન્સફર કરાવ્યું છે. કેટલા સમય થયો? એને 8મા મહિનામાં. 8મા મહિનામાં. કેવડી છે અત્યારે? હા, 3જા વર્ષમાં બેસે 9મા. એટલે હમણાં 1 વર્ષ થાય ને? હા, 8મા મહિનામાં 1 વર્ષ થાય. હા, એટલે લીવર ક્યારે તમે બેસાડ્યું? 8મા મહિનામાં. 8મા મહિનામાં બેસાડ્યું 2025 માં. 2025. બરાબર, 1 વર્ષ નહીં થઈ. 1 વર્ષ નહીં થયું. બરાબર. અને લીવર કોણે આપ્યું? લીવર મેં આપેલું. કઈ જગ્યાએ તમારું આ હોસ્પિટલ? ક્લિનિક ને સામે મુંબઈ. બોમ્બે. હા. બરાબર. અને અત્યારે શું તમારી તકલીફ? તકલીફમાં એવું છે કે રિપોર્ટ કરવાનો હોય ને દર મહિને ખર્ચો થાય 10 થી 15 હજારનો. હા હા. અને આ વખતે ટેક લેવલ થોડોક ઓછો આવ્યો છે. ટેક લેવલનો જે રિપોર્ટ આવે ને એમાં કદાચ ડોક્ટર સંભાવના એવી બતાડીશ કે એની ઇન્જેક્શન આપવા પડશે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવાના. બરાબર. એ દવાથી કંટ્રોલ નથી થતા તો કદાચ એનો ખર્ચો વધી શકે છે. વધી કેટલો? અને કદાચ એક ઇન્જેક્શનનું મને કાંઈક 5 થી 5000 કે 10,000 નું જેવું થાય છે દર મહિને. હા, બરાબર. પણ ફિક્સ ચાલુ નથી કર્યું. જ્યાં દવાથી કંટ્રોલ થશે તો કરશે. તો અમારે શું હેલ્પ તમને કરવાની? પછી બોલો. કે આમાં જ હેલ્પ માંગતે કે દવાને કે રિપોર્ટ્સમાં કોઈ હેલ્પ મળી શકે તો એ માટે. બરાબર. અને તમે શું કામ કરો? હું રિક્ષા ચલાવું ને બ્રાહ્મણીઓ એટલે કર્મકાંડ. તમે બ્રાહ્મણ છો? હા. ક્યાં ગામ તમારું? અમારું ધારી નબાપરા. ધારી. હા. આપણે અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. ધારી નબાપરા. નબાપરા. બરાબર. તમારા પરિવારમાં કોઈ બસ અમારા પરિવાર માટે અહીંયા જ છે. કોઈ હેલ્પ કરે એવું બીજું કોઈ? હેલ્પ કરે એવું કોઈ છે કોઈ જ નથી. કામ કરવાનું હું એક જ. તમને અત્યારે આની પહેલા કોઈ હેલ્પ કરેલી એવું કોઈ? હા, અમારા જગદીશભાઈ ત્રિવેદી આપણે. હા, ત્રિવેદી. હા હા. એને આમને ઓપરેશન ટાઈમે 24 લાખનો ખર્ચો થયો. એને મદદ કરેલી. અમારા પછી બ્રહ્મ સમાજ છે અહીંયા સુરતમાં, એમને યથાશક્તિ બધાય મદદ કરેલી છે. બરાબર. આ દીકરી માટે આપણે પણ અમે પણ અહીંયા પહોંચ્યા છે તો તમે પણ પહોંચો અને તમારું પણ કાંઈ પણ ડોનેશન આવશે એ અમે જવાબદારી અમારી કે અહીંયા પહોંચાડવા માટે અને તમને પણ લાઈવ વિડીયો કોલ કરીને અને અમે બતાવશું કે તમારું ડોનેશન પહોંચી ગયું છે. જેટલી બને એટલી હેલ્પ કરો.